લઈ અમદાવાદના માધુપુરા માર્કેટમાં ન્યૂઝ 18 ગુજરાતીએ રિયાલિટી ચેક કર્યું। અમદાવાદના માધુપુરા માર્કેટમાં લસણનું મોટું માર્કેટ છે। રિયાલિટી ચેકમાં વેપારીઓ તેમજ ખરીદદારો માટે રાહતના સમાચાર સામે આવ્યા। માધુપુરા માર્કેટના વેપારી સાથે વાત કરતા જણાવ્યું કે અમદાવાદ માર્કેટમાં ગોંડલ, રાજસ્થાન અને મધ્યપ્રદેશનું દેશી લસણનું વેચાણ થાય છે। અમદાવાદના માધુપુરા માર્કેટમાં ફક્ત દેશી લસણ મળે છે। ચાઇનીઝ લસણ વચ્ચે વેપાર પર અસર વર્તાઈ રહી છે। પૂરા માર્કેટમાં તો લગભગ જોવા મળ્યું નથી। અહીંયા બધા દેશી માલ જ છે એમ તો ભાવની વધઘટ થઈ જાય અને બહારનું જે ટેક્સ વગરનું લસણ આવતું હોય ને એવા બધા વેપારીઓને દ્વિઘા થઈ જાય। કોઈને ભર્યું હોય કોલ્ડ સ્ટોરેજમાં તો એવું પણ થાય કે ભાઈ શું કરીશું આ માલનો એમ। ગોંડલમાં ચાઇનીઝ લસણ જે છે તે પકડાયું છે ને જેને લઈને હવે નાગરિકો પણ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે ન્યૂઝ 18ની ટીમ જે છે તે અમદાવાદના માધુપુરા માર્કેટ ખાતે પહોંચી છે કે જ્યાં લસણનો મોટો વેપાર જે છે તે થતો હોય છે। આ માર્કેટની વાત કરીએ તો આ માર્કેટમાં આંતરરાજ્યોમાંથી લસણનો પાક જે છે તે આવતો હોય છે। એટલે કે મધ્યપ્રદેશ, રાજસ્થાનમાંથી અંદાજિત 50 ટનથી પણ વધારે આ માર્કેટની અંદર લસણ આવે છે। વિવિધ બ્રાન્ડના તમે લસણ જે છે તે જોઈ રહ્યા છો કે આ પ્રકારના વિવિધ બ્રાન્ડના લસણ જે છે તે આ માર્કેટની અંદર મળતા હોય છે। ગઈકાલે પણ મહાનગરપાલિકા દ્વારા અહીંયા ચેકિંગ કરવામાં આવ્યું હતું। તમામ જગ્યાએથી નમૂના લેવામાં આવ્યા હતા કે વાસ્તવમાં ચાઇનીઝ લસણ જે છે તે વેચાય છે કે કેમ। આ તમામ પ્રકારની પૂર્તતા કરી હતી। આપણા ત્યાં લસણ કાઠિયાવાડ એટલે ગોંડલ, રાજકોટ, એમપીમાંથી અને રાજસ્થાનમાંથી લસણ આવે છે। ચાઇનીઝ લસણ અહીંયા આવ્યું જ નથી તો રોજગારને ધંધામાં કોઈ ફેર પડવાનું નથી। અહીંયા ગુજરાતમાં ક્યાં જોવામાં નથી આવ્યું। જે ગોંડલ જોયું એ પછી આવ્યું જ નથી ક્યાંય। સૌરાષ્ટ્રનું હોય, મધ્યપ્રદેશનું હોય કે રાજસ્થાનનું લસણ હોય, આ દેશી લસણ જે છે તે આ માર્કેટની અંદર વેચાઈ રહ્યું છે। હજુ સુધી અમદાવાદની અંદર ચાઇનીઝ લસણ જે છે તે દેખાયું નથી અને લોકોએ પણ હાશકાર અનુભવ્યો છે કે હાશ આ અમદાવાદમાં આ પ્રકારનું લસણ વેચાતું નથી એટલે લોકોમાં જે ચિંતા જે છે તે નથી। તે પ્રકારની વાત આ માર્કેટમાંથી સાંભળવા મળી રહી છે। કેમેરામેન શ્રેણિક મહેતા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદથી જ સમાચાર। ચાઇનીઝ લસણના વેપારીઓ પર આરોગ્ય વિભાગે તવાઈ બોલાવી છે। એએમસીના હેલ્થ વિભાગે વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા। હેલ્થ વિભાગની ટીમ લસણના વેપારીઓને ત્યાં ત્રાટકી શંકાસ્પદ ચાઇનીઝ લસણના 4 અને આદુ લસણની પેસ્ટના નમૂના લેવાયા। માધુપુરા, સરસપુર, ઠક્કરબાપા નગર, દરિયાપુરથી આ નમૂના લેવામાં આવ્યા છે। સમાચારોમાં હવે આગળ વધીએ। અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે અમદાવાદમાં। શાહીબાગમાં હથિયાર સાથે શખ્સ દેખાયો। હાથમાં ધારિયા સાથેનો વિડીયો વાયરલ થયો। પોલીસની આબરૂના લીરા ઉડાવતો એક શખ્સનો વિડીયો જે વાયરલ થયો છે, જેમાં શાહીબાગ વિસ્તારમાં હનુમાન મંદિર પાસે આવેલી ટ્રાફિક પોલીસની ચોકીની સામે જ ફરજ બજાવતા હોમગાર્ડ જવાનની પાસે હાથમાં ધારિયા સાથે એક શખ્સ આવ્યો હતો, જે ટ્રાફિકના જવાનો સાથે વાતચીત કરી રહ્યો હતો અને હાથમાં ધારિયું રાખીને પોતાનો કોલર ઊંચો કરી રહ્યો હતો। તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। તેના આધારે શાહીબાગ પોલીસે શખ્સ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। સંવાદદાતા નવીન ઝા જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। નવીન, અત્યારે વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે કે શખ્સ આવે છે અને પોલીસ સમક્ષ કોલર ઊંચો રાખીને ધારિયું લઈને ધાકધમકી આપતો જોવા મળે છે, શું હકીકત? જે રીતે આ વિડીયો વાયરલ થયો છે ને આ વિડીયો જે છે તે શાહીબાગ વિસ્તારમાં હોવાનું સામે આવી રહ્યું છે અને જેમાં હોમગાર્ડની સામે જે વ્યક્તિ જે છે તે ખુલ્લેઆમ ધારિયા લઈને અને હોમગાર્ડની સામે ફરી રહ્યો છે। તો ક્યાંક ને ક્યાંક ફરી એક આ પ્રકારનો જે વિડીયો છે તે ચિંતા ઊભું કરે છે, કારણ કે જે રીતે બેફામ રીતે આરોપીઓને કોઈ ખોફ ન હોય એ પ્રકારના દ્રશ્યો વારંવાર સામે આવે છે। 3 દિવસ પહેલા જે રીતે પોલીસ પીસીઆર વાનની સામે તોડફોડ થઈ, જાહેરમાં હથિયાર લઈને ફરવામાં આવે ત્યારે ફરી એક હોમગાર્ડની સામે હથિયાર લઈને જે ધાર્યું છે તે લઈને ફરી રહ્યો છે। જોકે પોલીસે તેની અટકાયત કરી હોવાની વાત પણ સામે આવી રહી છે અને તેને આ પ્રકારે કૃત્ય કેમ કર્યું છે તે તપાસ જે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે। આભાર નવીન, જાણકારી આપવા માટે। ન્યૂઝ 18 ગુજરાતી, હું છું આપની સાથે દીપા શર્મા। પહેલા વાત કરીશું ચાઇનીઝ લસણથી સાવધાનીની। રાજકોટમાં પ્રતિબંધિત ચાઇનીઝ લસણની આવક મામલે વિરોધ જોવા મળી રહ્યો છે। આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના તમામ માર્કેટિંગ યાર્ડમાં લસણની હરાજી બંધ રહી।
આજે ગોંડલ માર્કેટ યાર્ડમાં લસણનો વેપાર બંધ રાખવામાં આવ્યો. માર્કેટ યાર્ડમાં આજે લસણની હરાજી નહીં થાય. ખેડૂતોને યાર્ડમાં લસણ ભરીને ન આવવા અપીલ કરાઈ. આજે તમામ માર્કેટ યાર્ડમાં લસણનો વેપાર બંધ રખાયો છે. બીજી તરફ ચાઇનીઝ લસણના વિરોધમાં કમિશન એજન્ટ એસોસિએશન દ્વારા વિરોધ નોંધાવાયો. કમિશન એજન્ટ એસોસિએશને આજે રોજ લસણની હરાજી બંધ રાખી. માર્કેટ યાર્ડમાં દૈનિક 4 થી 5,000 કટ્ટાની આવક વચ્ચે લસણની હરાજી બંધ રાખવામાં આવી છે. જ્યારે આખા દેશના માર્કેટિંગ યાર્ડો તેમજ વેપારીઓ આજે લસણના વેપારથી અળગા રહેવાના હોય ત્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડ કમિશન એજન્ટ એસોસિએશન તેમજ લસણના વેપારીને સંપૂર્ણપણે ટેકો જાહેર કરે છે. અને આજે સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડો જે લસણનો વેપાર કરતા હોય એ વેપાર આજે બંધ રાખી અને 1 દિવસ પૂરતું સમર્થન આપી અને એને સહકાર આપીએ છીએ. પ્રતિબંધ મૂકવામાં આવ્યો કે ન આવ્યો એ તો ગવર્મેન્ટ લેવલે છે, પણ અમે અહીંયા વેપારી ખેડૂત તરીકે કમિશન એજન્ટ તરીકે જે અમે એવું નક્કી કર્યું છે કે વિદેશી માલ જે અહીંયા આવ્યો ચોરી છુપી આવ્યો, જો ઇમ્પોર્ટ કોઈ વેપારીએ કરેલો ન હોય તો અંદર આવે નહીં. અમે 5-7 વર્ષથી પહેલાં લસણ અમારે વિસ્તારની અંદર 15 વીઘા કે 20 વીઘા થતું, અને આજની તારીખમાં એ લસણ સદંતર અમે લોકોએ બંધ કરી દીધું છે. કારણ કે છેલ્લા 2-3 વર્ષથી જ ભાવ નીકળ્યા છે. વચ્ચે તો અમે 1000 રૂપિયાનો કોથળો વેચેલો છે અને 3 વર્ષથી ભાવ નીકળ્યા છે. તો આજની તારીખમાં અમને હવે એવું થાય છે કે ભાઈ લસણ વાવેતર કરવું જોઈએ. અત્યારે છેલ્લા 2 વર્ષથી ખેડૂત વાવેતર સારું કરવા માંડ્યા. સારો વરસાદ આવ્યો એના હિસાબેથી અહીંયા સારા ભાવતાલ હતા કે 4000થી લગાડીને 6500 રૂપિયાના આપણે સૌરાષ્ટ્રના તમામ પીઠાની અંદર આપણો ગુજરાતનો લોકલ માલ, પણ એ વર્ષ દિવસની આયુષ્યવાળા માલ છે. એના હિસાબે એના એ ભાવના હિસાબે તે ત્યાંના લસણનો ભાવ થઈ જાય એટલે એ ઘુસાડવામાં આવ્યું છે. ચાઇનીઝ લસણની આવક મામલે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરના તમામ માર્કેટિંગ યાર્ડની અંદર આજરોજ લસણની હરાજી બંધ રાખવામાં આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ચાઇનીઝ લસણની ઘૂસણખોરીને લઈને વેપારીઓ તેમજ ખેડૂતો દ્વારા વિરોધ છે તે નોંધાવવામાં આવી રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની અંદર રાજકોટ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર સિઝનમાં સૌરાષ્ટ્રમાં સૌથી વધુ લસણની આવકો થતી હોય છે ને સૌરાષ્ટ્રના ખેડૂતો છે તે લસણને સફેદ સોના તરીકે એટલે કે વ્હાઇટ ગોલ્ડ તરીકે પણ ઓળખતા હોય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં શિયાળુ પાક તરીકે લસણનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે. ને આ વાવેતર છેલ્લા 2 વર્ષથી જ વધુ પ્રમાણમાં નોંધાઈ રહ્યું છે. સાથોસાથ હાલ અત્યારે વાત કરવામાં આવે તો લસણનો પ્રતિમણ હાલ 4500 રૂપિયાથી લઈને 6500 રૂપિયા સુધીના ભાવો મળી રહ્યા છે. તો રેકોર્ડ બ્રેક ભાવ છે તે 8000થી ઉપરના પણ મળ્યા હોવાનું છે તે સામે આવ્યું છે. સાથોસાથ ડિસેમ્બર સુધીમાં લસણનો મણ દીઠ ભાવ છે તે 10,000 રૂપિયા સુધી પણ પાર પહોંચે તે પ્રકારની શક્યતા જોવામાં આવી રહી છે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. લઈ અમદાવાદના માધુપુરા માર્કેટમાં ન્યૂઝ 18 ગુજરાતીએ રિયાલિટી ચેક કર્યું. અમદાવાદના માધુપુરા માર્કેટમાં લસણનું મોટું માર્કેટ છે. રિયાલિટી ચેકમાં વેપારીઓ તેમજ ખરીદદારો માટે રાહતના સમાચાર સામે આવ્યા. માધુપુરા માર્કેટના વેપારી સાથે વાત કરતા જણાવ્યું કે અમદાવાદ માર્કેટમાં ગોંડલ, રાજસ્થાન અને મધ્યપ્રદેશનું દેશી લસણનું વેચાણ થાય છે. અમદાવાદના માધુપુરા માર્કેટમાં ફક્ત દેશી લસણ મળે છે. ચાઇનીઝ લસણ વચ્ચે વેપાર પર અસર વર્તાઈ રહી છે. પૂરા માર્કેટમાં તો લગભગ જોવા મળ્યું નથી. અહીંયા બધા દેશી માલ જ છે એમ. તો ભાવની વધઘટ થઈ જાય અને બહારનું જે ટેક્સ વગરનું લસણ આવતું હોય ને એવા બધા વેપારીઓને દ્વિઘા થઈ જાય. કોઈને ભળ્યું હોય કોલ્ડ સ્ટોરેજમાં તો એવું પણ થાય કે ભાઈ શું કરીશું આ માલનો એમ. ગોંડલમાં ચાઇનીઝ લસણ જે છે તે પકડાયું છે ને જેને લઈને હવે નાગરિકો પણ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે ન્યૂઝ 18ની ટીમ જે છે તે અમદાવાદના માધુપુરા માર્કેટ ખાતે પહોંચી છે કે જ્યાં લસણનો મોટો વેપાર જે છે તે થતો હોય છે. આ માર્કેટની વાત કરીએ તો આ માર્કેટમાં આંતરરાજ્યોમાંથી લસણનો પાક જે છે તે આવતો હોય છે. એટલે કે મધ્યપ્રદેશ, રાજસ્થાનમાંથી અંદાજિત 50 ટનથી પણ વધારે આ માર્કેટની અંદર લસણ આવે છે. વિવિધ બ્રાન્ડના તમે લસણ જે છે
તે જોઈ રહ્યા છો કે આ પ્રકારના વિવિધ બ્રાન્ડના લસણ જે છે તે આ માર્કેટની અંદર મળતા હોય છે. ગઈકાલે પણ મહાનગરપાલિકા દ્વારા અહીંયા ચેકિંગ કરવામાં આવ્યું હતું. તમામ જગ્યાએથી નમૂના લેવામાં આવ્યા હતા કે વાસ્તવમાં ચાઇનીઝ લસણ જે છે તે વેચાય છે કે કેમ. આ તમામ પ્રકારની પૂર્તતા કરી હતી. આપણા ત્યાં લસણ કાઠિયાવાડ એટલે ગોંડલ રાજકોટ એમપીમાંથી અને રાજસ્થાનમાંથી લસણ આવે છે. ચાઇનીઝ લસણ અહીંયા આવ્યું જ નથી તો રોજગારને ધંધામાં કોઈ ફેર પડવાનું નથી. અહીંયા ગુજરાતમાં ક્યાં જોવામાં નથી આવ્યું. જે ગોંડલ જોયું એ પછી આવ્યું જ નથી ક્યાંય. સૌરાષ્ટ્રનું હોય, મધ્યપ્રદેશનું હોય કે રાજસ્થાનનું લસણ હોય, આ દેશી લસણ જે છે તે આ માર્કેટની અંદર વેચાઈ રહ્યું છે. હજુ સુધી અમદાવાદની અંદર ચાઇનીઝ લસણ જે છે તે દેખાયું નથી અને લોકોએ પણ હાશકારો અનુભવ્યો છે કે આ અમદાવાદમાં આ પ્રકારનું લસણ વેચાતું નથી એટલે લોકોમાં જે ચિંતા જે છે તે નથી. તે પ્રકારની વાત આ માર્કેટમાંથી સાંભળવા મળી રહી છે. કેમેરામેન શ્રેણિક મહેતા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અમદાવાદથી જ સમાચાર. ચાઇનીઝ લસણના વેપારીઓ પર આરોગ્ય વિભાગે તવાઈ બોલાવી છે. એએમસીના હેલ્થ વિભાગે વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા. હેલ્થ વિભાગની ટીમ લસણના વેપારીઓને ત્યાં ત્રાટકી. શંકાસ્પદ ચાઇનીઝ લસણના 4 અને આદુ લસણની પેસ્ટના નમૂના લેવાયા. માધુપુરા, સરસપુર, ઠક્કરબાપા નગર, દરિયાપુરથી આ નમૂના લેવામાં આવ્યા છે. સમાચારમાં હવે આગળ વધીએ. અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે અમદાવાદમાં. શાહીબાગમાં હથિયાર સાથે શખ્સ દેખાયો. હાથમાં ધારિયા સાથેનો વિડીયો વાયરલ થયો. પોલીસની આબરૂના લીરા ઉડાવતો એક શખ્સનો વિડીયો જે વાયરલ થયો છે, જેમાં શાહીબાગ વિસ્તારમાં હનુમાન મંદિર પાસે આવેલી ટ્રાફિક પોલીસની ચોકીની સામે જ ફરજ બજાવતા હોમગાર્ડ જવાનની પાસે હાથમાં ધારિયા સાથે એક શખ્સ આવ્યો હતો, જે ટ્રાફિકના જવાનો સાથે વાતચીત કરી રહ્યો હતો અને હાથમાં ધારિયું રાખીને પોતાનો કોલર ઊંચો કરી રહ્યો હતો. તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તેના આધારે શાહીબાગ પોલીસે શખ્સ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. સંવાદદાતા નવીન ઝા જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. નવીન, અત્યારે વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે કે શખ્સ આવે છે અને પોલીસ સમક્ષ કોલર ઊંચો રાખીને ધારિયું લઈને ધાકધમકી આપતો જોવા મળે છે. શું હકીકત? જે રીતે આ વિડીયો વાયરલ થયો છે ને આ વિડીયો જે છે તે શાહીબાગ વિસ્તારમાં હોવાનું સામે આવી રહ્યું છે અને જેમાં હોમગાર્ડની સામે જે વ્યક્તિ જે છે તે ખુલ્લેઆમ ધારિયા લઈને અને હોમગાર્ડની સામે ફરી રહ્યો છે. તો ક્યાંક ને ક્યાંક ફરી એક આ પ્રકારનો જે વિડીયો છે તે ચિંતા ઊભું કરે છે, કારણ કે જે રીતે બેફામ રીતે આરોપીઓને કોઈ ખોફ ન હોય એ પ્રકારના દ્રશ્યો વારંવાર સામે આવે છે. 3 દિવસ પહેલા જે રીતે પોલીસ પીસીઆર વાનની સામે તોડફોડ થઈ, જાહેરમાં હથિયાર લઈને ફરવામાં આવે, ત્યારે ફરી એક હોમગાર્ડની સામે હથિયાર લઈને જે ધાર્યું છે તે લઈને ફરી રહ્યો છે. જોકે પોલીસે તેની અટકાયત કરી હોવાની વાત પણ સામે આવી રહી છે અને તેને આ પ્રકારે કૃત્ય કેમ કર્યું છે તે તપાસ જે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. આભાર નવીન, જાણકારી આપવા માટે.